દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે રઘુનાથજી મંદિરની અંદરમાં આવ્યા છે અને રઘુનાથજી મંદિરની અંદરમાં આજે એક ટ્રસ્ટીઓની અને મહંતની અને રેવાદાસજી અને બીજા સંતો બધાની એક મિટિંગ આજે મળી છે અને મિટિંગની અંદરમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અને આજની જે ખાસ મહત્ત્વની જે મિટિંગ છે એની અંદરમાં શું ચર્ચા થઈ છે એ ચર્ચા પણ હું આપને બતાવવાનો છું। તો ખાસ કરીને જે આજે ખરેખર સુખદ અંત આવી જાય અને એક સરસ મજાનો નિર્ણય લેવાય એ માટે થઈને પણ આજે આપણે રઘુનાથજી મંદિરે આપણે આવ્યા છીએ। તમારે જે લખવાનું 2 પાના મૂકી દો, પછી કરો 1 પાનું મૂકી દો, એજન્ટાનું જે કંઈ મૂકો। એજન્ટામાં તો આમાં કોઈ આવે નહીં ને, સેવકગણમાં નહીં ન આવે। મહંત શ્રી ભરતદાસજી, સંતો, આપ સૌને આવકાર્ય છે સિયારામ। ખાસ તો આજે જે આ કંઈ આપણે એકત્રિત થયા છીએ, એક આ સંસ્થાની જે વિટામણા ચાલે છે, એટલું બધું ઉપદ્રવ ઊભો થયો છે એને શાંત કરવા માટે થઈને આપણે એકત્રિત થયા છે। આજે બધાના વિચારો વિમર્શ કરવા છે કે આ સંસ્થા આ રીતે સંઘર્ષથી ચાલશે, નહીં ચાલે। આને યોગ્યતા રીતે સેવકગણ મળે, ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહેનારા સંતો, આ બધાનો આપસમાં એવો પ્રેમ રહે અને દરેકના હૃદયની અંદરથી આની સેવાની ભાવના જાગે, એવા શુભ વિચારો સાથે આજની મિટિંગ આપણે યોજી છે કે આ બાપુ દેવ થયા પછી, બિરામદાસજી મહારાજનું દેહાંત થયા પછી આ ડામાડોળ થઈ ગઈ છે। એટલી બધી અત્યારે ઘટના આમાં ઘટી રહી છે કે આમાં કાંઈ સમજાતું જ નથી આ સંસ્થા કેમ ચાલશે, આ રીતે ચાલશે। જે સેવા કરી છે અમે બધાએ એની નિષ્ફળ જાય છે, જે તમે બધાએ સહયોગ કર્યો છે એ પણ કંઈક લુપ્ત થતું જાય છે અને હાવ દિવસે દિવસે આપણે જાગૃતિ લાવવાની બદલીમાં, ઉન્નતિ કરવાની બદલીમાં થોડું નબળું પડતું જાય છે। તો એને આપણે બધાએ સાથે મળી આજે વિચારો વિમર્શ કરી કે ભાઈ આ સંસ્થાને આપણે ચલાવવી છે, બધા ખંભે ખંભા મિલાવી અને આપણે આને સહયોગી બની અને આ સંસ્થાને વેગવંતી કરવા માટે આજની મિટિંગ રાખી છે। કોઈ સંઘર્ષ નથી। બીજું કે આપણે આજની મિટિંગમાં દુર્ગાદાસ બાપુને ઉપસ્થિત રાખવાના હતા, પણ હવે કોઈ સંજોગો વસાથી તો મોટી જગ્યાના આચાર્ય છે, સંજોગો વસાત ન પણ આવી શકે ક્યારેક, એના તો બધા કોઈ કાર્યક્રમ આપણે આપણી રીતે નક્કી થયું પણ છતાંય કોઈ કારણોસર એ પણ ઉપસ્થિત નથી રહી શક્યા। પણ નથી રહી શક્યા એટલે એવું નથી, પણ એ તો આપણી સાથે સામેલ હોય જ બધાય। પણ આપણા સારા વિચારો આપણે રજૂ કરી અને આજની જે કંઈ પ્રક્રિયા છે એને વેગવંતી બનાવવા માટે બધા વિચારોને મૂકી આવી આપ સૌને મારી નમ્ર પ્રાર્થના। જય સિયારામ, જય સિયારામ। એ બધી આપણે જે ટ્રસ્ટીઓ હાજર છે એ પણ બોલે, કંઈ પોતાના વિચારો આપે, બીજું સેવકોએ પણ કંઈ એના વિચારો આપે। બોલો રાજુભાઈ, રમણીકભાઈ, મંતવ્ય કઈ રજૂ કરવું તારે? હજી ચાલુ થયું ત્યારે બોલ કે આપણા ગુરુ પરંપરા મુજબ જીથળ રાજસ્થાનના મહંત શ્રી આવ્યા હતા, તો એની ગરિમા જળવાય તે માટે અત્યારે જ્યાં લગીન આપણને મહંત તરીકેની જગ્યા યોગ્ય વ્યક્તિ ન મળે ત્યાં લગીન અમે જે બધા નાના અહીં જે કરતા હતા એવું અમે પરિગણ કરેલું કે ત્યાં લગીન આપણે ભરતદાસને મહંત તરીકે સ્વીકારીએ છીએ। બરોબર, આ વાત બધાને મગજમાં બેઠી? એટલે તમને નો બે, હું એમ નથી કહેતો તમને વાત તો બરોબર, અત્યારે આપણે સુલહ અને શાંતિ માટે આ પગલું લેવું પડશે, મને એવું લાગે છે। પછી ભલે 20 તારીખ પછી બીજી મિટિંગ, પણ એ પછીનો પ્રશ્ન, પણ અત્યારે એના માટે આપણે બોલાવ્યા છે। પછી માની લ્યો કે જે વહીવટ કરે છે તો ભરતદાસજીને આપણે ટ્રસ્ટમાં કે કેમાંય આપણે એને સામેલ કરવાના અત્યારે થતા નથી। મહંત તરીકેની પદવી જે સંતોએ આપી છે ને પરંપરા મુજબ, તો એની ગરિમા જળવાય એટલે આપણે એનું વાતને ઉલ્લંઘન કરી શકી નહીં, તો એ વિવાદ આપણો સાધુ સંત અને સેવકગણ બે સામે આવી જાય। એના માટે પછી વ્યવસ્થાના ભાગરૂપે તો અહીંયા વકીલ સાહેબે અને અહીંયા ઓફિસેથી એને એમ કીધું
ત્યાં એને તમે સેવકોને ચાલુ કરતા નામ લખતા જાય સહી કરતા જાય એને અહીંયા અમને એવું કીધું કે તમે જે તમારા સંસ્થાના માણસો અહીંયા કામ કરતા હતા એ વયા કેમ ગયા કેમ ગયા શું એની ચર્ચામાં આપણે ઉતરવાનું થતું નથી. એના બધાના પગાર બિલ બને છે, એના બધાનું બિલ બને છે, તો એ તમારે અહીંયા રાખવાના ફરજિયાત થાય છે. હવે બીજું કે અમે જ્યારે 8 તારીખ હતી ને આપણે ઠરાવ કર્યો 8 તારીખે ત્યારે બાપુની સમાધિમાં અમે એનો ઠરાવ કરેલો ત્યારે મહંત તરીકે સરદુદાસને અમે નિમણૂક કર્યા વિરક્તા ટ્રસ્ટી મંડળ તેથી સાધુ સમાધિ હતો તમે હતા આપ સાહેબ હતો ને બરાબર છે. પછી કોઠારી તરીકે ગઢવી સાહેબનું નામ લખ્યું ને કોઠારી તરીકે ગઢવી સાહેબ બરાબર છે. વહીવટીદાર તરીકે રેવાદાસજી બરાબર છે. રસોડામાં ઘનશ્યામદાસજી બરાબર. અને પૂજારી તરીકે જીવરામદાસ. આ અમે ટ્રસ્ટી મંડળે ઠરાવ કરીને ઠરાવ બુકમાં બધું લખેલું કમ્પ્લીટ છે. એ ઓલા લોકોએ અમારી પાસે માગ્યું કે ભાઈ અત્યાર લગીમાં તમે જે ટ્રસ્ટની પરિભાષામાં જે તમારે વ્યવસ્થા કરવાની આવે તમે શું શું કરેલું અમે આ કરેલું છે. તો એના માટેની અમારી મુદત ત્યાં 20 તારીખે છે. બરાબર છે. અને અમને સાહેબે અહીંયા ચોખ્ખું કહી દીધું હા. કે હવે તમને કોઈ મુદત મળશે નહીં. તમારે 20 તારીખે જજમેન્ટ. હવે બીજો પ્રશ્ન એ આવે છે કે ટ્રસ્ટી મંડળમાં જેનું નામ લખાય ઠરાવથી હા એટલે એને મકાનના દસ્તાવેજની વાત કરી બરાબર. મકાનના દસ્તાવેજી કે તમે મકાનનો દસ્તાવેજ કરો અને તમે રેવન્યુમાં જ્યાં ચડાવવાનો થતો અહીંયા કાગળ ન દો પણ છતાંય માલિક કોણ ગણાય? બરાબર છે. દસ્તાવેજ કયો દસ્તાવેજ જેના નામનું થયું એમ તમારા ટ્રસ્ટી મંડળમાં તમારા નામ થઈ ગયા એ ઓલરેડી જ ગણાય, એમાં તમને કોઈ રોકી શકતું નથી. બરાબર તો સાહેબે પણ કીધું હા વ્યવહારિક આપણે પૂછ્યું ત્યારે અને બધાએ આપણને કીધું એટલે અમે ટ્રસ્ટીગણ એમાં ગણાય જ. હવે એના માટેની શું પરિભાષા છે આ આપણને ખબર નથી પડતી બરાબર છે. કે ચેરિટી કમિશનરમાં એમ નોંધ કરીને એમ તમે કોઠારીની નોંધ મોકલવી પડે પીટી એન્ટ્રીમાં નામ નાખવા માટે. એટલે અમે જે આ પ્રક્રિયા કરી છે ને એ પીટી એન્ટ્રી જેમ 7/12માં મંડળી અહીંયા નાખવા જાય દસ્તાવેજમાં નામ એ અમે નામ નોંધાવવા માટે પીટી એન્ટ્રીમાં નોંધાવવા માટે અમે અહીંયા ચેરિટી કમિશનરમાં રજૂઆત કરી છે. એના માટેની અમારી 20 તારીખની મુદત છે. બરાબર છે. અને ભરતદાસીએ કેસ કર્યો એને માંગણી મૂકી છે કે હું અહીંયા મહંત તરીકે છું. તો આ સેવકગણને નમણે અત્યારે હાલ પૂરતો ભરતદાસજી રહીએ તો અમને કંઈ વાંધો નહીં. પછી હવે ભરતદાસજી 20 તારીખે કેસ પાછો કઈથી લે રાખે એ ભરતદાસજીની વિચારમાં આવું અમારું આ સેવકગણને મારી કાંઈ વાત થઈ હોય આમાં તમને અનુકૂળ ન આવ્યું કે પણ થોડુંક મગજ ઉપર બરફ રાખી આપણે સહન કરવાનું છે. શું કામ ને કે આપણી જે ધજા ફરકે છે એને વિવાદથી એને કાંઈ લાંછન લાગે આવડી મોટી 11 મહંત અહીંયા થઈ ગયા 11મી પેઢી 12મી પેઢી હવે ચાલુ થઈ તો અત્યાર લગીનો જે ઝળહળતી જ્યોત જેના નામની ફરકે છે તો એને કલંકિત ન લાગે એના માટે આપણે સૌએ સહકાર આપવાનો છે. એમને પણ હવે વ્યવસ્થા કોણ સંભાળશે પછી હવે અત્યારે? આ મહંત તરીકે વ્યવસ્થા તમે ચાલુ કરી દો રેવાદાસજી. હા તો બરાબર. તો તમે એટલે કોણ સંભાળશે વ્યવસ્થા? કોણ સંભાળશે? જે આવક આવે હા જે પરંપરા જે કાંઈ દર વર્ષે અહીં લખતા હા. ચોપડો હા. એ ચોપડો ચાલુ જ છે. હવે એ વ્યવસ્થાના ભાગરૂપે રેવાદાસજી છે, પછી પંપુભાઈ છે, ગોવિંદભાઈ છે, આ બધા કાયમ આવે છે, વીરજીભાઈ છે, એ બધા સેવકો આવે છે. એ સેવકો આવશે. ગૌશાળાની જે અમારે અત્યારે નીણ નહોતી એ અમે ગોવિંદભાઈ અદેપરવાળા અને અમે બધાએ જે કાંઈ પૈસા મેટાડોર 3-4 મંગાવ્યા ગાયો માટે. બરાબર છે. એટલે બાકીના જે પૈસા અમારા જમીનના જે અમે જગ્યાની જે જમીન છે એ વિઘાવરણ આપી દીધી. બરાબર છે. હમણાં અમારે પૈસા આવ્યા તો એ રેવાદાસજીને તમારી પાસે આવી ગયા ને એમાંથી અમે વહીવટ ચલાવી. બરાબર છે. એમને પણ તો અત્યારે તો કોઠારી સ્વામી તરીકે આમના નિમણૂક કરી છે તો એ કોણે નિમણૂક કરી છે આ ભાઈની? અમે નથી ટ્રસ્ટીઓ કે સેવકગણે નથી કરી. તો કોણે કરી છે? તો એ તો હવે તો વહીવટ તો એ અત્યારે સંભાળે છે. કાલથી બંધ કરી મૂકીને બધું વયા ગયા. ભાઈ તમે વહી ગયા છો કાલથી બંધ કરીને? કાલ તો ફોન આવ્યો એટલે હું ભલે એ જે હોય તમારી બાબત છે એમાં અમને કાંઈ વાંધો નથી. અમને ત્યાંથી ફોન આવ્યો એ લોકો ઠેલા ભરી ગાડીમાં ઠેલા પડ્યા છે, ચાદરું ભરી છે, બધું પડ્યું છે. એ બધી વસ્તુ એની ગાડીમાં ભરી. અને બીજું નમ્ર વિનંતી ભાઈને કે રૂગનાથજી મંદિરની જગ્યાને ગાડી નથી. બરાબર છે. તો એ ગાડી ઉપર એનું નામ કેવી રીતે ચડાવે?
મંદિરના નામ કરી બરાબર એ તો કઢાઈ નાખીએ. ભલે એ તમારો અમારો નથી, અમે તમારી એને કોઈ ના, 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 ના. ઝંઝટમાં ઉતરવા માંગતા નથી. બરાબર છે. અમે ઝંઝટમાં ઉતરવા માંગતા નથી. જો અમારા સેવક ગણ છે, અમે દેવા માટે છે, બાજવા માટે નથી. તમે પહેલા સાંભળી લો લાલાભાઈ, અમે દેવા માટે છે, બાજવા માટે નથી. એમની પર તો તમારી નિમણૂક કોઠારી તો સ્વામી તરીકે કોણે કરી દો તમે? અને જો 5 મહિના 4-5 મહિના થયા ને, હા ભરતદાસજી જોડે કોઈ માણસ હતો નહીં. બરાબર છે. બરોબર છે? હા એટલે ભરતદાસજીએ મને બોલાયો હા અને કે ભાઈ અત્યારે હાલ મારી પાસે કોઈ છે નહીં. હા એટલે એમને કોઠારી તરીકે એમને મને કીધું, મને કે તમે આ વહીવટ, એટલે વહીવટ વ્યવહાર એટલે શું કરવાનું, આ તો બીજી કોઈ આવક હતી નહીં. બરાબર છે. એક ગણો ના ગણો, એક આ ગૌશાળામાંથી દૂધ રોજ 5-7 લીટર હાલે, એમાંથી શાક પાંદડું લાવતા હતા અને ચલાવતા હતા. બાકીનો ખર્ચો મેં સંતો મહંતો આવે એની ભેટ પૂજારી તો રેવાદાસજીને બધાને ખ્યાલ જ છે હા કે એમની જોડેથી મેં 5 મહિનામાં તમારી જોડેથી પૈસા માંગ્યા હોય તો મને કહો કે મને આ જગ્યા ચલાવવા માટે પૈસા આપો. હા હા તો કયો તમે શું આ એ પૂજારી પાસે પૈસા આવે, અહીંયા જે આવે દર્શન કરવા, બરાબર છે. એ ભેટ પૂજા આવે છે. હા બાપુના ચરણે ભેટ પૂજા આવે છે. હા. તો ભાઈ કોઈ કંકોત્રી દેવા આવ્યા હતા, એ કઈક મોટી રકમ દઈ ગયા હતા, એનો હિસાબ ક્યાં? ભલો કોઠારી તરીકે છે ભાઈ, હા તો એને હિસાબ લખેલો તો બતાવવો પડે ને. મારી વાત સાંભળો અમુભાઈ, હા. હું નહીં કહેતો હું, પણ કિયાભાઈ આયા ને કિયાભાઈ મોટી અમાઉન્ટ આપી મને ગયો. એ કાંઈ ખબર આપ્યું હતું, એ બધું એમાં ઉતરવા હું માંગતો નથી. તમારી પાસે હિસાબ શું આવક જવું? તો પેલા ભાઈએ પેલા છે ને ઘનશ્યામે અંદર એના હિસાબમાં એ વખતે ઘનશ્યામ રાખતો ને હિસાબ બધો હા. ઘનશ્યામ હું તો આઈકણ આવ્યો ને 5 મહિનાથી અમુભાઈ તમે ધ્યાન નતો. એમ નહીં પણ હવે તમે એમ કયો છો તો આ ભાઈ કાલથી કોણ સંભાળશે? કાલથી આવી ઘટની કોઠારી મારી વાત સાંભળો, અત્યારે હાલ કોઈ સેવક આવે ને સેવક અને બાપુના ચરણોમાં 200 રૂપિયા કે 100 રૂપિયા મૂકે ને, એ હું નથી લેતો, એ બાપુ જોડે, એ તમે એમની જોડે એ પૂછો. આવક આવી ને એમ બાપુ જોડે રહીએ તો ભલે, તમારી પાસે રહીએ તો ભલે, પણ એનો હિસાબ ક્યાં? મંદિરમાં આવ્યો ને પણ એ કાંઈ વાંધો નહીં, તમે જે કાંઈ આવક આવ્યું જેટલી એમાં તમે જે વાપર્યા હોય ને તમારી પાસે આવી હોય એનો કાંઈ રોજમેળ ખરો કાંઈ? કારણ કે મારી જોડે તો શું એક આ દૂધના પૈસા આવતા ને એમાં શાક પાંદડું લાવતા ને ચલાવતા, બાકી બીજી કોઈ આવક કોઈ સેવક આયા નથી કે કોઈ 5-25 હજાર રૂપિયા કોઈ આલી નહીં ગયા. અહીં પ્રશ્ન એમને પણ એ પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે કાલથી એમને હવે કાલથી તો અમને આ સંભાળવાનું રહેશે કે અમે સેવકને ના પાડી રોકે જ ના પ્રશ્ન ઠરાવમાં રેવાદાસજીએ વ્યવસ્થિત હા. બરોબર, અને કોઠારી તરીકે જ દીપકભાઈ છે. હા. તો પછી બીજાને કોઈ ટ્રસ્ટ તો નિમણૂક કરતું નથી, હા તો કેવી રીતે બીજા કોઈ વહીવટ કરી શકે? શક્ય 100% વાત છે કે બીજા ના કરી દીધા એ હા. વ્યક્તિ ઠરાવમાં જે જે ટ્રસ્ટી નક્કી કરે હા એ ફાઇનલ હોય. બરાબર છે. બધા અમારે સેવકગણને માનીએ. જીવરામદાસ બરાબર છે. મંદિરની પૂજા અને દીપકભાઈને કોઠારી તરીકે બરાબર છે. અને વહીવટદાર તરીકે રેવાદાસભાઈને આપેલા. બરાબર છે. આ ખરા. માન તરીકે ભરતદાસજી છે. એ તો બરાબર. એમાં એ તો ચાલુ રહેશે અત્યારે. આ ઠરાવની નકલ તમારે વાંચવી હોય તો વાંચી હમણાં. સંભળાવો વાંચી સંભળાવો. તમે સંભળાવો ને શું? તો દીપકભાઈ બોલે. દીપકભાઈ તમે બોલો ભાઈ. બોલો તો કેમ? બેઠા બેઠા બોલો. ઉભા થઈને બોલો અહીંયા. ના કઈ વાંધો નહીં. હવે તમે સાંભળો. તારીખ 8/8/24 રૂગનાજી મંદિર ટ્રસ્ટ વાંકાનેર સાંજે 4 કલાકે. આજરોજ રૂગનાજી મંદિરના ટ્રસ્ટીઓની મિટિંગ અગાઉ જણાવ્યા મુજબ સરજુદાસજી બાપુના અધ્યક્ષસ્થાને વાંકાનેર મંદિર ખાતે મળી, જેમાં કોરમ પૂરું થતાં બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી. અગાઉની બેઠકનો અહેવાલ તપાસ યોગ્ય જણાતા બહાલી આપવામાં આવી. ઠરાવ નંબર 1, અગાઉની બેઠકમાં 13મા સુધીની જવાબદારી જે વ્યક્તિઓને સોંપેલ છે તે 13મા સુધીની જવાબદારી પૂર્ણ કરે પછી મહંતશ્રી તરીકેની જવાબદારી પૂજ્ય સરજુદાસ બાપુને સોંપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. ઠરાવ રજૂ કરનાર રેવાદાસભાઈ, ટેકો દીપકભાઈ. ઠરાવ નંબર 2, પૂજ્ય સરજુદાસ મહારાજની આજ્ઞા અનુસાર તેઓ શ્રી જ્યાં સુધી કાયમી ધોરણે સંસ્થાના ઉત્તરાધિકારીની નિયુક્તિ ન થાય ત્યાં સુધી તેઓ શ્રી આ જવાબદારી સંભાળવા માટે તૈયાર છે અને તેઓ શ્રી સતત વાંકાનેર હાજર ન રહી શકે, તેથી મંદિરની સર્વે વ્યવસ્થા રેવાદાસજી સંભાળશે તથા જીવરામદાસજી સહકાર આપશે. દીપકભાઈ વહીવટ ક્ષેત્રમાં મદદરૂપ થશે બરાબર. તથા ભંડારી તરીકે ઘનશ્યામભાઈ બંસીદાસને જવાબદારી આપવામાં આવે છે. ઉપર મુજબની વ્યવસ્થા ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી માટે કરવામાં આવે છે. બરાબર. ઠરાવ રજૂ કરનાર રેવાદાસજી, ટેકો આપનાર મનસુખભાઈ.
પછી ત્રીજો ઠરાવ છે એ તો બીજાનો બોલો. બરાબર છે બરાબર છે આજે મંજૂર છે ના ના એ તો બધું બરાબર છે આપણે હવે એમાં શું છે, હા હવે તમે એક ટૂંકમાં એક એટલું કરો તમારે કે હવે ભાઈને શું હવે કરવાનું છે એમ અમારા એમને તરફથી તો ના છે, અમારે વિવાદ કરવો નથી, અમારી ના છે. એટલે તમે હવે અહીંયા રહેશો કે તમે તમારું કહેવાનું શું થાય છે તમે હવે વાંધો નહીં સેવકગણ કે એમ થશે મને તો જો અહીંયા ભરતદાસજીએ બોલાયા તો સાયલાથી બાપુએ સાયલાએ બાપુએ કીધું હવે બીજું ભરતદાસજી કે એટલે હા, એ કાંઈ હવે એ અમને બરોબર નથી. બધા તમને કહેવાય કાંઈ વાંધો નથી. અમારે હવે એમાં જે હા અમારા સંસ્થાની ઉભો થઈને હા બોલો 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 ને બોલો ને તમે તારા અહીંયા તો બધું કુબા પરિવાર હા. રામાનંદી સાધુ સમાજ હા મેન મોહન ધીથળ મહામંડલેશ્વર હા. મહારાજ, નામ તો શું હતું, વાસુદેવજી એ આવ્યા હતા. પણ સંસ્થાની પારંપરિક જે અમારા પીટી એન્ટ્રીમાં જે લખેલું છે હા. વિરક્ત રહી શકે, બરાબર છે એના જ્ઞાતિ હારે કાંઈ લેવા દેવાનું આવતું નથી. શું એનું કારણ મુદ્દો એમને પણ તો તે દિવસે તમે કેમ વાંધો ન લીધો તે દિવસે જે દિવસે ના તમે તે દિવસે નથી વાંધો લીધો તે દિવસે જે દિવસે ભરતદાસજીને ગાદીએ બેસાડ્યા તો તે દિવસે તમારે કહેવાય ને કે ભાઈ અમારી આ રીતે અહીંયા એન્ટ્રી થઈ છે અને આ રીતે અમે કોઈને બીજાને ન બેસાડી શકીએ તો તે દિવસે તમે બધા ક્યાં હતા મને કહો હાલો અમે બધા અહીંયા જતા પણ વાત બગડે એમ હતી, વાત બગડે એમ હતી અને સંસ્થામાં ઝઘડો થાય હા. એના માટે અમે બોલ્યા નથી. અમારો મુદ્દો આ હતો. બરાબર છે અને જે કાંઈ વિરક્તાની વાત આવી કારણ કે તે દિવસે કોઈ વિરોધ નથી કર્યો નથી કર્યું. ભરતદાસજીને જે દિવસે બેસાડ્યા એમને કોઈ નથી બોલ્યું ના 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 હું હતો ને મારી પાસે રેકોર્ડિંગ છે જો મારી પાસે રેકોર્ડિંગ છે તમને કીધું અમે નથી બોલ્યાનો મુદ્દો આ. હા. હવે અમારે એ વિરક્તાની- પછી તમે બારે બોલ્યા છો પણ બારે નહીં તમે અહીંયા બોલે ને ત્યારે જ્યારે શંકરાચાર્ય આવ્યા શંકરાચાર્યની મર્યાદા જળવાય, સાધુ સંતો એ તેની મર્યાદા જળવાય એટલે અમે સંસારી કહેવાય, અમારે બોલવામાં કાંઈ મર્યાદા ન જળવી શકે એટલે એનું અપમાન થાય એટલે અમે બોલ્યા નથી. અને એની વાત અમને સ્વીકારીએ છીએ ભરતદાસને બે રહી પછી ક્યાં એનો કોઈ પ્રશ્ન. હવે અમારી પારંપરિક છે દુર્ગાદાસજી હમણાં તમને મુલાકાત આપી હા. લોહી તો ભરતદાસજી રામાનંદી સાધુનું લોહી છે હા ત્યારે એ બાપુએ કબૂલ્યું કર્યું કે હું રામાનંદી નથી, તો એ અહીંયા વિરક્તા જ ચાલે. હા પારંપરિકની જે વાત છે એમ નહીં પણ તમે હું તમને એક વાત કરું તમારે ભરતદાસજી કદાચ એમને એમ ચાલુ રહીએ તમારી સાથે રહીએ તો શું વાંધો તમને નવો નિયુક્ત કરી ત્યાં લગી ભલે ચાલુ અત્યારે ચાલુ જ છે ને, પણ એને નિયુક્ત કરો તમે એમાં શું વાંધો શું તમને એના કદાચ તમારે એમાં ગણમાં થોડોક અસંતોષ છે, સેવકગણમાં અસંતોષ છે. હે. શું કામ નહીં બધાને જે કાંઈ વસ્તુ છે એમને પણ થઈ શકે તો જો આ તો હું જો એક મારું જો મારી એક જે છે ને હું તો એક તટસ્થ વ્યક્તિ તરીકે કહું છું કારણ કે ભરતદાસજીને છે ને એક શંકરાચાર્ય નિયુક્ત કરેલા માણસ છે બરાબર છે અને માણસ પણ જો મારી દ્રષ્ટિએ ઠીક છે આપણે બધાને મને અસંતોષ છે લ્યો હાલો હું વાળો વાત કરું છું બરાબર છે પણ જ્યારે એમને નિમણૂક આપી છે શંકરાચાર્યજીએ તો તમે એનો થોડોક ટાઈમ એને પણ તમે જુઓ એને પારખો તમે આજે એને નિયુક્ત કરી છે તમને જો સારું લાગે તો થોડો ટાઈમ એને પણ તમે તક આપો ને તમે તક આપી જ છે ને એના માટે તો સમાધાન કર્યું, હા તક માટેની તો સમાધાન છે. હા હા ઈ ભવિષ્યની વાત છે ને? હા ઈ ભવિષ્યની વાત છે. ના ના અત્યારે તક આપી એને હા, અત્યારે હા. તક અમે સોળ શાંતિ માટે જે કાંઈ વિચારો કર્યા હા. એનો મુદ્દો શંકરાચાર્યજી અને તેથી જે મહંતો સંતો આવેલા સાધુ સંતો એની ગરિમા જળવાય હા. એટલે અમે ભરતદાસને કહેતા નથી કે તમે અહીંથી વયા જાઓ ના ના બરાબર છે હાલો અને એ જે કાંઈ અહીંયા હા. જીવે હા. અને એનો આચાર વિચાર સંસ્કાર જે કાંઈ સારા જ છે હા, સારા જ છે. તરીકે જીવે જ. હા. સાધુ ગણ અમારા સેવક ગણ આવે હા. સેવક ગણ આવે ને એમ બધા એમ લાગે કે ના બરોબર છે તો હા. પછી કે ના બસ 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 હા એ મારું બસ ના, બસ ના, હા એવો કોઈ અમારો એવો દુરાગ્રહ કે આગ્રહ કે કોઈ એવું છે જ નહીં બસ પણ બસ બસ સંસ્થાને નુકસાન થાય હા. એવા પરિવારને અમે ઝઘડો કરવા માંગતા નથી. ના ના નહીં તો બરાબર છે ના આપણે ઝઘડા કરવાની આપણી વાત એ નથી કારણ કે આમાં શું છે કે જે ભરતદાસજી જે છે જો ઉત્તરાર્ધી તારીખ જે કુબા કુળની જે પરંપરા જે છે જે મને મેં આમાં ઉતરો છું ત્યારે તો એના વારસદાર તરીકે ધારો કે આ કુંભા પીઠની જે એની પરંપરા જે છે એના અનુસંધાને એમને બેસાડવામાં આવ્યા છે ત્યારે બરાબર છે એ વાત તમારી મુદ્દાની હા. ગુરુભાઈ તરીકે સજ્જુદાસે ગુરુભાઈ છે, બરાબર છે રેવાદાસજી તો પણ તે દિવસે તમે કહેવાય ને
તે દિવસે તમે બધા ક્યાં હતા હું એમ કહું છું તમે હિસાબ કહું, હા, એમ. હવે પરિસ્થિતિને અનુરૂપ અમે કાંઈ બોલ્યા નથી. એમને પણ તમે ટ્રસ્ટી છો આખા તમે જે થાય એમાં તો નથી બોલ્યા. ચૂંટણી અમારી વાતનું શું છે? અને 4 મહિના નથી બોલ્યા એનું કારણ એ છે આ અત્યાર લગીમાં જે અમે કાંઈ બોલ્યા નથી ને એનો મુદ્દો એ જ છે હા. કે ભાઈ જગ્યાને ખરાબ પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે થઈને અમે અત્યાર લગીને શાંતિ જાળવી અને શાંતિ જાળવ્યા પછી અમુક અમે ખાનગી મિટિંગો કરી હા. અને એમાં અમને એવું લાગ્યું હા. કે સેવકગણ બધા સહમત નથી હા. એને અમારી રીતે અમે સમજાવ્યા બરાબર વાત છે. ગળે ઉતારી હા. અને ભરતદાજીને જે કઈ વાત કરી એને હમેથી જ મને કીધું મારે ભક્તિ કરવાનો ટાઈમ છે હા 4 દી પહેલા હું આવ્યો તે દિવસે મને એને કીધું હા. કે મારે ભક્તિ કરવી છે હા. અને આ વિવાદમાં મુદત મારે કુંભ જવું છે તો હું અરે ક્યાંય પણ જઈ એમને શકતો તો બિચારા એવું કીધું કે ભાઈ હું આમાં ભક્તિ નથી કરી શકતો કીધું, બોલો મને એને કીધું તો તો. એવું કીધું કે હું ભક્તિ નથી કરી શકતો સાહેબ મારે કુંભમાં જવું છે મારે ભક્તિ કરવી છે બોલો સમજ્યા કે નહીં એટલે પ્રમાણિક માણસ છે એમાં તો કોઈ જો એમાં કોઈ સવાલ નથી કોઈ વસ્તુ આપણે હા, એમાં એમ. પડવાય માંગતા નથી અને હા. એવી કોઈ વસ્તુ આપણે કોઈના નિજી જીવનમાં કે મારા નિજી જીવનમાં જગ્યાની કેમ કરી ગરીબમાં જળવાય ને જગ્યાનું કેમ આગળ વધે બરાબર છે. અમારી પાસે ગાયું છે હા તો ગાયું ભૂખી રહે છે બરાબર છે ગૌશાળા હમ. આવક વિના શું કરવું સેવગણ પાસે પૈસા માંગવા જવાના છે હા, શું હા. કરવાનું બેંકમાં જે કઈ મિલકત તમારી પડી છે હા. તો બાપુ ગુજરી ગયા પછી અમારે હવે જ્યાં લગીને અમારો ટ્રસ્ટી મંડળ હોય છે એ મંજૂર થઈને ન આવે હા, હા. ત્યાં લગીને બેંકના વહીવટ માટે અમે નિમણૂક કંઈ કોઈની કરી શકીએ એમ નથી બરાબર છે બરાબર છે બેંકમાંથી પૈસા ન ઉપડે ચેકથી વહીવટ ન થાય હા. લાઇટ બિલ આવ્યું હા તો ભરતદાસજી મહારાજે દીધું રેવાદાસજીને હા કાં તમે ભરી દો તો હા. 25-30 હજાર રૂપિયા હતા રેવાદાસજીએ સેવકો પાસેથી લઈને ભરી દીધા બરાબર છે. જે નીણ ભંડારો જે હતો એ સેવકો પાસેથી લઈ અને ભરી દીધા બરાબર છે. ઊંચી ઉધારા કરી અને વહીવટ હતા અહીંયા જે વહીવટ હતો 11 લીટર હા 11 લીટર 12 લીટર ઘઉંનું દૂધ આવે છે હા એ ડેરીમાં આપે છે અને એના પૈસામાંથી શાક બકાલા હાલે છે પછી જરૂર મુજબ હવે આપણે હવે એ તો એ બધું તો આપણે બરાબર છે હવે ટૂંકું અત્યારે વસ્તુ આપણે એટલી જ હવે રહેશે તમારે કે ભાઈ તમારે હવે કાલથી વહીવટ ભાઈ જે છે કોઠારી ભાઈ તરીકે જે છે નિમણૂક કરી છે તો એ કાલથી સંભાળશે કે નહીં સંભાળે ના એને સંભાળવાનું અમારો આ બેઠો પરિવાર ના પાડે ના એને સંભાળો નિમણૂક અમે કરી હે ભાઈ બોલો ભાઈ બરાબર છે બધાને ભાઈ તમે જે આ કહે છે તમે તમારું કહેવાનું શું થાય છે હવે કાલથી આ બધા કહે છે બરાબર ને હા એમ એટલે તમે પછી તમને એવું ન થવું જોઈએ જો અમારી ચેનલ તો બાપુ જે છે ને હું તમારા તરફી એટલો છું અને હું રેવાદાસ તરફી એટલો છું મારી ચેનલ ન્યુટ્રલ છે હા એમ બરાબર છે ને ભાઈ કાલ સવારે ભાઈ તમારે કાંઈ કેવું હોય તારે તો તમે પણ કહી શકો છો એટલે એમાં બરાબર છે ને ભાઈ તમારે બાપુ કઈ કહેવું હોય તમે તારે કોઈ કઈ નહીં કહેવાનું આપણે બરાબર ને હા એમ આપણે છે હા પણ બરાબર છે ભાઈ ભરતદાસ આ કાલથી રહેશે કે તમે આ બધા એમ કહે છે બોલો તમારું યસ યા નો મને કહ્યું એટલે મને ખબર પડે બરાબર ને ભાઈ લખીને દો ભાઈ લખીને દો હાલો લખીને દો લખીને દો હાલો અરે 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 પેન હા બસ વિરોધ નથી બરાબર છે રેડી હાલો હાલો વાંચો ભાઈ હાલો તમે એટલે વળી એવું ન થાય કે ના ના હા વાંચો મને તારીખ 20 સુધી સમય આપો એ તો બરાબર આપ્યો આપણે હાલો પછી લાવો મારી પાસે કરીને જો એમને લખ્યું છે મને 20 તારીખ સુધી સમય આપો એટલે એને તો આપણે એનો પ્રશ્ન જ નથી અત્યારે મારી પાસે 2 મહિના પહેલાં કોઈ મારી પાસે માણસ નહીં હોવાથી મેં લાલાભાઈને 2 મહિના સેવા લેવા કહેલ એમ એ બરાબર છે છતાં તમારા મિટિંગની જે દરખાસ્તને જે છે કર્યો છે તેમાં મારો વિરોધ નથી બરાબર છે એનો વિરોધ નથી બરાબર છે બાપુ બરાબર ને હાલો રેડી ભાઈ હા બરાબર છે રેડી હાલો ભાઈ તો પછી ભાઈ હવે બાપુ હમ તરીકે મન તરીકે આપણે એમને સ્વીકાર્યા હતા કે હા. તમે નક્કી કર્યું એ પ્રમાણે હમ દુર્ગા ભાઈ દાસ બાપુને વહીવટી હા દીપકભાઈ હા
કોઠારી તરીકે બરાબર બરાબર છે. આપણે આમાં કોઈ વિરોધ કરવા વાળા નથી. નથી હા હા ભાઈ, હા. જે કઈ જૂનો સ્ટાફ, હા, હા. કહેવાનો મતલબ કે જૂનો સ્ટાફ છે એને કોઈ રહી ગયો એને બોલાવી અને જે તે રીતે સંસ્થા ચાલતી હતી હા. એ પ્રમાણે ચાલવા દો અને 20 તારીખે જે કઈ મુદત બાકી છે આપણી જે કઈ મુદત છે હા. ત્યારે જે કઈ નિર્ણય આવે હા. બરોબર જે કઈ નિર્ણય આવશે એમાં અમે જો એક જ વસ્તુ છે, હવે વસ્તુ અત્યારનો જો વિરોધ જે હતો ને વિવાદ હતો એ અત્યારે પૂર્ણ થઈ ગયો છે મારી દ્રષ્ટિએ. જો હું સમજાવું છું તમને, જો કારણ કે હું આ આખી વાતને સમજુ છું ત્યાં સુધીમાં. જો અત્યારે બાપુને તમે નિયુક્ત કર્યા છે એ આપણે તમે બધા સ્વીકારી, એટલે એક વાત તો આપણી અત્યારે પૂરી થઈ ગઈ. તમારો બીજો મુદ્દો અત્યારે એ હતો તમારો કે ભાઈ અત્યારે કોઠારી સ્વામી તરીકે આ વાત સંભાળે છે તો ટ્રસ્ટ જે અમારું જે છે તો અમારું ટ્રસ્ટ આ બધું સંભાળશે, બરાબર છે. તો બાપુએ અત્યારે કહી દીધું કે ભાઈ 2 મહિને લાલાભાઈ સેવા આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે બધા તમે બધા નક્કી કરો છો કે ભાઈ હવે અમે બધા સંભાળશું તમારે, તો હવે એમને કહે છે કે તમે હવે પ્રેમથી જઈ શકો છો, બરાબર ને બાપુ? અને મુદ્દો મહત્વનો એ છે હા કે પરંપરા મુજબ હા અહીંથી મંડળી લઈ અને ગામડે હા જે ભંડોળ માટે ગૌસેવા માટે જે ફાળો કરવાનો આવે હા તો અમારી મંડળી બંધ છે. હા હા આ જે વિવાદ લઈ છે બરાબર છે. હવે 20 તારીખ પછી હા અમે લોકો હવે ગામડે જઈ હા. અને મંડળીની શરૂઆત કરશું, બરાબર. હવે કરી શકો. અને નંબર 2 જો ભાઈ રેવાદાસજી, બીજું એક વાત હું અત્યારે ભાટી ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું. શું નામ તમારું? લાલભાઈ. જો એક વસ્તુ તમને બધાને કહેવા માંગુ છું, જ્યારે કોઈ આપણે ધારો વચ્ચે 2 મહિનાનો વિવાદ થયો તમારે, ત્યારે અહીંયા આપણે કોઈ સંભાળતું નહોતું. ત્યારે ખરેખર જો લાલભાઈએ એને કીધું કે 2 લાખ રૂપિયા બેમાં વાપરા છે. વાપરા કે ન વાપરા એ વાત આપણે જવા દો. અત્યારે પોતે ધારો કે 2 મહિના એને સેવા આપી છે, બરાબર છે. 2 લાખ રૂપિયા એને વાપરા છે, એટલે એને સેવા કરી છે. તો આપણે તમે બધા ટ્રસ્ટીઓ જે છે એ ખરેખર અત્યારે એનો આભાર માનતો એક તમારે એટલું તો એનું કરવું જોઈએ કે તમે 2 મહિના સેવા આપી છે તો અમે તમારો આભાર માનીએ છીએ, એટલું તો એના માટે તમારે થવું જોઈએ. એમ શું એન્ટ્રી નહીં, પણ 2 મહિના એમને 2 મહિના ના એ જવા દો એને 2 મહિના સેવા આપી છે તમે. હા પણ સેવા આપી છે એના માટે તો આપણે આભાર. હા બસ બસ સેવા માટે આભાર, બસ એટલું થવું જોઈએ. હા પછી જો હા બસ મારી વાત બ્રો, હું 4 મહિનાથી અહીંયા આગળ બાપુ જોડે છું. મેં મારું જે વાપર્યું હું તમારી પાસે માગતો નથી. એક વસ્તુ વાહ બરાબર, વાહ બરાબર, સાચી. મને આશા નહીં એક વસ્તુ હા હા બરોબર. મને બાપુએ અને બોલાવ્યા. જાય એટલી જગ્યાને તમે સહકાર આપજો, આ જગ્યાની ગરિમા જળવાય. ના ના યાર તમે પણ અમે નહીં, તમને અમે સેવકગણ વતી અમે તમારી ના પાસે ના ના આશા રાખી છે, તમારી પાસે અમે આશા રાખી છે. બસ આપણે છે ને એટલું તો થવું જોઈએ કે આજે એને 3-4 મહિના બસ સારું કર્યું, બસ સારું જ કહેવાય, સારું જ કહેવાય. આભાર બસ સાહેબ. આ રેવાદાસ બાપુ જ બેઠા હે. રેવાદાસ બાપુને પૂછો કે આવક નથી, તમને ખબર છે. મારી વાત સાંભળો. 4 મહિનામાં તમે પૂછો કઈ સીધું સામાન તમે કોઈ ટ્રસ્ટીઓએ કોઈ કઈ લાવી આપ્યું મને? ના નથી આપ્યું નથી. એમ નહીં ભાઈ, આપણે કાંઈ નહીં તો આજે એને 4 મહિના સેવા આપી છે તો એનો આપણે બસ આભાર બસ બસ એને એવું ન થવું જોઈએ કે મેં 4 મહિના અહીંયા આવ્યા, બસ અને જો એ અપેક્ષા પણ નથી રાખતા એમ કે મારે 5 પૈસા. હા એમ હા આભાર વિધિ કરતી બધા. હાલો હા બસ કયો હા વારંવાર અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે ભરતદાસનો વિરોધ કેમ ન કર્યો? તેજી છે ભરતદાસનો વિરોધ ન કર્યો. તમે
દર વખતે આ વાત કરો બરાબર કરું જ ને, કેમ ન કરું ને? તમારી વાત સાચી હાલો હા, તેજીનું વાતાવરણ એટલું બધું ઉગ્ર હતું અને અમારે બાપુનો પ્રસંગ બગાડવો નહોતો. એમને પણ આ વિવાદ થયો આ એના માટેના મૂળ એમાં છે સાહેબ તમારા. ઈ વાત સાચી તમારી. હા. હવે તેથી અમે કાટલા પકડવા લગી વયા ગયા હતા અને એ ખોટું થતું હતું. અમે બીજા 500 માણસ અમારે તૈયાર હતા. અહીંયા કને જો કજીઓ કરવો બોલાવા ઇનામ બદનામ થતું હતું બાપુનું. એટલે અમારે ઈ નહોતું. હાલો, બરાબર છે. શાંતિથી ના તમે પૂછ્યું તો તમારે મારે પૂછવું જોઈએ ને ભાઈ, કારણ કે જ્યારે એમને આજે હા આ બાબતની ધ્યાનમાં લીધા સિવાય દુર્ગાદાસ બાપુએ પાદરો પ્રશ્ન એવો ઊભો કર્યો. બાપુને લાયા એનો એમને કોઈ વાંધો નહીં, હા પણ ટ્રસ્ટીને પૂછવું પડે, અહીંના સેવકો તો એમને કંઈક પૂછવું પડે ને પટેલ. આ એની ભૂલ થઈ ગઈ. આવો કોઈ પ્રશ્ન ઊભો થયો નહીં. હવે આઈ ગયા બરોબર. જાજી આપણે દેખાડે ચાંદ વગર સાદર વિધિએ કરી નાખી, એનો કોઈ વાંધો નહીં, પણ પૂછવાનું કારણ કોઈ સંતનું બીજું કઈ બોલતા નહીં. હાલો હવે એ આપણે જવા દો. હવે હાલો હવે ટૂંકમાં હવે બસ હાલો આભાર વિધિ કરો. હાલો ભાઈ, હાલો બસ હાલો હવે હાલો આભાર વિધિ. હાલો ભાઈ. આજ રોજ હા. રઘુનાથજી મંદિરે હા. મહાન તરીકે ભરતદાસજી તેમજ રેવાદાસજી ટ્રસ્ટીગણ હા. અને તમામ સેવકો હા, રઘુનાથજી મંદિરના બરાબર છે. આજ રોજ જે નક્કી થયું અને એ મુજબ આ લાલભાઈએ હા. અને એમના કાકાશ્રીએ બરાબર છે. જે સેવા આપી હા. એ બદલ અમે ટ્રસ્ટીગણ વતી આભાર માની. વાહ ભાઈ, એક. વાહ. બીજું સેવકગણ વતી વાહ. અને તમામ ભરતદાસજી હા, જે અત્યારે મહંત તરીકે છે એ અમને સ્વીકાર્ય વાહ. છે. જે ટ્રસ્ટીગણનો નિર્ણય આવે હા. ચેરિટી કમિશનરમાં હા. એ પણ અમને માન્ય છે. રહેશે વાહ. અને છે. હા. બસ આજની તારીખમાં પૂરું લાલભાઈની સેવા આપી બદલ આભાર. આજથી એનું સેવા કાર્ય પૂરું થાય. દેવાદાસ બાપુની જે કરે હા. એ અમને માન્ય રહેશે. બરાબર. બરોબર. હા, પિન્ટુભાઈ મેન આપણે મદદ કરી છે આ ટ્રસ્ટીગણમાં. ના, ના. એટલે એ બદલ એમનો પણ આભાર. હા, બરોબર. બરાબર. અને ભાટીભાઈ અવારનવાર હું તમારા વિડિયાની જોઈ હા. અને મંદિર માટે જે તમારે પોઝિટિવ રીતે આ હા. સુલઝાય હા. એવા સત્યના પ્રયોગો સાથે મહેનત કરી બદલ તમારો પણ આભાર માની. થેન્ક યુ. ના. દર્શક મિત્રો, જો આજે આપણે ભાટી ટીવીના માધ્યમ દ્વારા હું આપને કહેવા માંગુ છું કે ઘણા સમયથી આ વિવાદ ચાલતો હતો, પણ આજે ખરેખર લાલભાઈએ પણ એની પોતાની માનવતા દેખાવી છે અને એમને હું ખરેખર બિરદાવું છું એમને શું, અને ખરેખર ભરતદાસજીને બિરદાવું છું, હું રેવાદાસજીને બિરદાવું છું અને તમામ ટ્રસ્ટી અને સેવકગણને પણ બિરદાવું છું કે આજે જે આ વિવાદ ચાલતો હતો આપણે 3-4 મહિનાથી એનો આજે સુખદ અંત આવ્યો છે અને ફરી પાછી આપણી જે રઘુનાથજી જે મંદિર જે છે એ પુનઃ આપણું ધમધમતું થાય અને ભક્તો પાછા પ્રવાહ એનો અવિરત ચાલુ રહીએ એવો આજથી પ્રવાહ પાછો ચાલુ થશે. અને આજે આ આપણો જે હતો એક એપિસોડ એ આજે પૂર્ણ થાય છે. રઘુનાથજી મહારાજ કી જય. પ્રસાદ લઈને તમારે જવાનું. હે? બોલો શ્રી રામ. ચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી રામ. ચંદ્ર ભગવાન કી જય. દર્શક મિત્રો નમસ્કાર. જો લાલાભાઈ અને એમના કાકાએ અહીં 4 મહિના સુધી જે સેવા એમના પિતાશ્રીએ અહીં 4 મહિના સુધી સેવા આપી છે. આ સેવાના ફળ રૂપે લાલાભાઈ અને એમના બાપુજીએ બને તો આજે એમના ટ્રસ્ટીગણે એમને શાલ ઓઢાડી અને પુષ્પ જે પત્રમ પુષ્પ જે થઈ શકે એટલી ભેટ પૂજા પણ આપી છે અને એનું માન સન્માન સાથે એમનું સન્માન પણ કર્યું છે. એટલે ખરેખર ટ્રસ્ટીગણે પણ આજે એક સરસ મજાનો એમનું પણ માન સન્માન રાખી અને એક સરસ મજાનો નિર્ણય લીધો છે અને બધા જ ટ્રસ્ટીઓ સાથે આજે જો હળીમળીને આજે બધા જ એમનું આજે સન્માન કર્યું છે. જો આપ જોઈ શકો છો, જો બધા લાલભાઈ અને બધા જો આ બધા મળી રહ્યા છે, બધા જ એમને આ જો આ સુખદ સન્માન થયું છે. આ એની એક આ પરિભાષા છે મિત્રો. હંમેશા સાધુ હોય કે આ પોતાની જે માનવતા જે છે એ તમને અહીંયા જોવા મળી રહી છે મિત્રો. ખરેખર રેવાદાસજી પણ એમને વંદન કરે છે. જો દર્શક મિત્રો નમસ્કાર.
ભાટી ટીવીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ટ્રસ્ટીઓને મળ્યા, ટ્રસ્ટીઓનું એનું આખું એને ટ્રસ્ટ જે નિમણૂક કરી છે, હવે પછી કોણ આ ટ્રસ્ટને સંભાળશે. મહંત તરીકે ફરી પાછા ભરતદાસજી અત્યારે જ્યાં સુધી જે ન થાય ત્યાં સુધી એમને નિયુક્ત પણ ચાલુ રાખ્યા છે. અને જે અત્યારે હવે રેવાદાસજી, પછી ભાઈ ગઢવી બાપુ અને જે પૂજારી તરીકે જે જૂના હતા એ પાછા ફરી પાછા આ ટ્રસ્ટમાં પોતે એ સંભાળશે આ મંદિરનું. અને ફરી પાછી આ જગ્યા જે છે રઘુનાથજી મંદિર એ ફરી પાછું વેગવંતું થશે. એની અંદરમાં ભરતદાસજીએ પણ અત્યારે સહમતિ આપી છે, રેવાદાસજીએ પણ સહમતિ આપી છે, અને ટ્રસ્ટીઓ પણ સહમતિ આપી છે, અને સેવકોએ પણ સહમતિ આપી છે. અને સુખદ આ સમાધાન થયું છે એ માટે ભાટી ટીવી પણ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે.